જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. હું તમારો હકાબા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ. ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય એને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકાર પણ આવે છે. અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશેષ મેં કીધું. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનટોળમાં. મિત્રો, મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને તે આંદોલનમાં જાણીતા લોક સાહિત્યકાર હકાબા ગઢવી ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે, તેઓ એક પણ રૂપિયો લીધા વગર ખેડૂતોના હિતમાં લોક ડાયરો કરવા આવી રહ્યા છે જેતપર ગામે. સૌથી પ્રથમ આપણે સાંભળીએ હકાબા ગઢવી શું કહી રહ્યા છે. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. હું તમારો હકાબા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ. ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય એને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકાર પણ આવે છે. અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં હું ફ્રીમાં આવીશ. અને ખેડૂતોએ બાંધરી લીધી છે, કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. મિત્રો, તો તમે સાંભળ્યું, તારીખ 21 તારીખે રવિવારે રાત્રે જેતપર ગામે હકાબા ગઢવીનો લોક ડાયરો યોજાશે. અને હવે સૌથી મોટો સવાલ એ છે, શું હકાબા ગઢવીની એન્ટ્રી બાદ ખેડૂત આંદોલન વધુ મજબૂત બનશે? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વનટોળને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.